હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગ્યા છે 4 ને અમે લોકો ઉઠી ગયા છે. વાટ તો લાગી ગઈ છે અમારા લોકોની, કેમ કે કન્ટિન્યુ આજે ત્રીજો દિવસ છે ને એવરી ડે અમે લોકો 3 વાગે ઉઠીએ છીએ. પણ તો શું કરીએ, સો આજે અમે લોકો જઈ રહ્યા છે હોટ એર બલૂનની રાઈડ કરવા માટે. સો આ લોકો અર્લી મોર્નિંગ જ સ્ટાર્ટ કરે છે. સો એ લોકોનો ટાઈમ જ એવો છે કે એ લોકો અર્લી મોર્નિંગ લાઈક 4 વાગે 4 વાગ્યા છે, તો એ લોકો 4 સાડા 4 વાગે આપણને પિક કરે છે અને ત્યાર પછી એ લોકો બલૂન કલાક માટે ઉડાડે છે અને પાછું નીચે લાવી દે છે સવારમાં અર્લી મોર્નિંગ. સો અમે લોકોએ અહીં આવીને જ આનું બુકિંગ પણ કરાવી દીધું હતું. સો એ લોકોની વાન કાં તો એ લોકોની જીપ એવું કંઈ આવશે હમણાં લેવા 5-10 મિનિટમાં. સો અમે લોકો જઈ રહ્યા છે ઉપર રિસેપ્શન પર, તો એ લોકો આવીને અમને પિક કરી જશે ને ત્યાંથી પછી આપણને હોટ એર બલૂનની જ્યાંથી રાઈડ થાય છે ત્યાં આમ લોકોને લઈ જશે. સો કૃપા રેડી થઈ ગયા છે તમે? ઓકે, તો ચાલો આપણે જઈએ. સો ફાઇનલી ભાઈ આપણને લેવા આવી ગયા છે, જોઈ શકો છો. તમને મેં કીધું એવી રીતે પિક કરવા માટે. સો આપણે બેસી જઈએ. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો છો કે સવારે અર્લી મોર્નિંગમાં આ લોકો બલૂન ઉડાડવા માટેની તૈયારી કરી રહ્યા છે. સો હવા ભરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હું તમને આ બાજુથી બતાવું. સો આ રહ્યા કાર, અમને વાન જે આવી હતી તો ઉતારી ગઈ ને હવે આ રહ્યા રેડી થાય છે, તમે જોઈ શકો છો. આ સાઈડ પણ બધા રેડી થાય છે આટલા અર્લી મોર્નિંગમાં. સામેની સાઈડ પણ તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત દેખાય છે. સો આ લોકો આવી રીતે શું કહેવાય કે એર જેવું નાખે છે આયરો ફાયરથી અને પછી રેડી થશે, અમ લોકોને બેસાડશે અને ઉપર લઈ જશે. ને એ લોકો સવારમાં લાઈક કોફી ને એવું પણ મૂક્યું છે અહીંયા. સો એ લોકો આયરો આપણને ફ્રીમાં જ આપે છે. કોફી ને એવું પીવું હોય તો પાણીની બોટલ અહીંથી લેવું હોય તો આપણે લઈ શકીએ છીએ. જોઈ શકો છો. વાવ! સો ફાઇનલ તમે જોઈ શકો છો એર ભરાઈ ગઈ છે અને આખો આપણો બલૂન રેડી થઈ ગયો છે. વાવ! નાયરો અહીંયા સેટિંગ એરિયા છે, અહીંયા બેસવાનું છે, તમે જોઈ શકો છો. એની પ્રોસેસ તમે જોઈ શકો છો કે આવી રીતે એર ભરાય છે. સો તમે જોઈ શકો છો સવારના 5 વાગ્યા છે અને બલૂન કેટલા બધા રેડી થઈ ગયા છે. આ લોકો સવાર અર્લી મોર્નિંગમાં આ લોકો આવી રીતના હોય છે. સો અર્લી મોર્નિંગ સ્ટાર્ટ કરે છે, તમે જોઈ શકો છો. અમારું બલૂન આવ્યું છે. સો હવે અમે લોકો બેસવા જઈ રહ્યા છે. સો બહુ જ એક્સાઇટેડ છે કેવી રીતનું છે, શું છે. સો ફાઇનલી અમે લોકો ફ્લાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. વાવ! સો તમે જોઈ શકો છો વ્યૂ, કેટલો જોરદાર વ્યૂ આવે છે. વાવ! બહુ જ મજા આવે છે અમ લોકોને. તો મજા આવે છે ને કૃપા? અને તમે નીચે પણ જોઈ શકો છો બધા ફોટો શૂટ કરાવે છે ત્યાં બધા. સો કાલે જે અમે લોકો આવ્યા હતા અને ફોટો શૂટ કરાવતા હતા, તો એવી રીતે આ લોકો પણ અહીંયા ફોટો શૂટ કરાવે છે. સો ફાઇનલી અમે લોકો ઉપર પહોંચી ગયા છે, એકદમ હાઈટ પર. તમે જોઈ શકો છો ઉપરથી નીચેનો વ્યૂ. બહુ જ ખતરનાક વ્યૂ આવે છે. બહુ જ મજા આવી રહી છે અમ લોકોને. બધા અમે લોકો આવી રીતના બેઠા છે, તમે જોઈ શકો છો. વાવ! ને સનરાઈઝ પણ થાય છે. સો આ રીતમાં બેસવાનું હોય છે ને અહીંયાથી તમે લોકો સનરાઈઝ. સો અમારી પાછળ પણ તમે વ્યૂ જોઈ શકો છો, કેટલો જોરદાર આવે છે. ને અમે લોકો આવી રીતે બેઠા છે. સો ફાઇનલી અમ લોકોને મજા આવે છે. ખૂબ મજા આવે છે ને? બહુ જ મજા આવે છે. ફાઇનલી આ સાઈડ થી પણ જે સનરાઈઝ થાય છે, સો આ સાઈડ થી પણ બહુ જ મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો. વાવ! સો બધા ફોટોઝ, વિડીયોઝ ને એવું બધું લે છે. સો આ આપણો કેપ્ટન છે, અહીંયા આપણને બલૂન ઉડાડે છે. સો આપણને અહીંથી બધું ડાયરેક્ટ કરે છે, જે બી હોય આપણને કહેતો રહે છે. આ લોકોનો વોકી ટોકી પર, રેડિયો પર બધી વાત થતી છે. અને ઉપરથી આ બધી જે વેલીઝ દેખાય છે, લવ વેલીઝ ને આપણને ઉપરથી ડાયરેક્ટ કરે છે અને બધું કહે છે કે અહીંયા આ સાઈડ આ છે, આ સાઈડ આ છે, એવું બધું તમે જોઈ શકો છો. વ્યૂ ધીરે ધીરે અમે લોકો નીચે આવ્યા છે. સો નીચેથી અમે લોકોને આ બધું વ્યૂઝ ને બધું જોવા મળે છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત. સામે પણ એવી રીતે જ નીચે આવ્યો છો બલૂન. સો અમે લોકો બી એકદમ નીચે આવી ગયા છે, જોઈ શકો છો વ્યૂ. આ બધા વ્યૂઝ જોવા માટે અમ લોકોને થોડું ધીરે નીચે લાવ્યા છે. તો એકદમ અમે લોકો નીચે આવી ગયા. ઝાડવા પર ટચ થાય છે, તમે જોઈ શકો છો. ઝાડવાને બી ટચ કરતા કરતા ફાઇનલી સેફલી અમે લોકો લેન્ડ થઈ ગયા છે. વ્યવસ્થિત કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર મસ્ત અમે લોકો નીચે આવી ગયા છે. વાવ! બહુ જ મજા આવી ગઈ. સો ફાઇનલી આપણો બલૂન જોઈ રહ્યો નીચે આવી ગયો છે. હવે છોડવા લાગ્યા છે આ લોકો. બહુ જોરદાર છે. આ લોકોની ટ્રીક પણ બહુ જોરદાર છે છોડવાની. તો એમાં એવું છે કે સેફલી લેન્ડિંગ થઈ ગયા છે. સો એના પછી આ લોકો સેલિબ્રેશન માટે શેમ્પેન એ કરે છે અને
બધું કહે છે આપણને કેટલા ટાઈમથી આ લોકો કરી રહ્યા છે, શું છે એની હિસ્ટ્રી ને આ તે બધું જોઈ શકો છો. આજુબાજુ અમુક બલૂન ઉડે છે હજી. સો યા ચાલુ કરે છે. અને આ જે શેમ્પેન છે સો એ આલ્કોહોલ વાળી નથી, નોર્મલ છે. સો બધા જ પી શકે છે એવું એવું છે. ને તમે લોકો આજુબાજુનો વ્યૂઝ જોઈ શકો છો. સવારના અર્લી મોર્નિંગ થઈ છે અને વ્યૂ પણ બહુ જોરદાર આવે છે. ચેસ સો ચેસ કરાવીએ છે સેફલી. અમે લોકો લેન્ડિંગ થઈ ગયા. ચેસ કૃપા. સો પછી આ અમે લોકો હાઈટોર બલૂનમાં બેસીને આવ્યા. સો એ લોકો સર્ટિફિકેટ પણ આપે છે. સો મારું પણ એક સર્ટિફિકેટ આવી ગયું છે ફેડોર બલૂનમાં બેઠા. અને કૃપા તારું બતાવો. યે અમારા બંનેને સર્ટિફિકેટ આપ્યા છે. હવે બેસીને આવ્યા એટલે બધાને એવી રીતે આપે છે. સો ફાઇનલી અમે લોકોને ઉતારવા આવ્યા હતા હોટલ પર અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. સો અમ લોકોને બહુ જ મજા આવી ગઈ. આઈ નો અમે લોકો થોડા ટાયર્ડ હતા. 3 દિવસથી કન્ટિન્યુ અમે વહેલા ઉઠીએ છીએ પણ તો બહુ જ મજા આવી ગઈ. પૈસા વસૂલ હતો અમારો, ધક્કો બી વસૂલ હતો. પૈસા વસૂલ ટ્રીપ હતી અમારી. અને આ લાઈફ ટાઈમનો બહુ જ જોરદાર અમારો એક્સપિરિયન્સ હતો. બહુ જ મજા આવી ગઈ. કેમ કે શું કહેવાય કે ફર્સ્ટ ટાઈમ અમે લોકો પણ આ વસ્તુ જોયું અને બેસીને ગયા. સો બહુ જ મજા આવી ગઈ અમ લોકોને. સો ફાઇનલી પાછા હોટલ પર આવી ગયા છે અને હવે જઈએ રૂમમાં, થોડા ફ્રેશ થયા, રેસ્ટ કરીએ અને પછી હજુ તો 6 વાગ્યા છે. સો પછી 8 o'clockના બ્રેકફાસ્ટ છે તો પછી 8 o'clock પાછા બ્રેકફાસ્ટ કરીએ. પછી જોઈએ શું છે આગળ તે પ્લાન. સો ફાઇનલી અમે લોકો પાછા આવ્યા સવારે મોર્નિંગમાં હોટ એર બલૂનની રાઇડ ફિનિશ કરીને. પછી થોડી વાર આરામ કર્યો કેમ કે બહુ જ થાકી ગયેલા. કેમ કે 3 દિવસથી અમે લોકો કન્ટિન્યુઅસ 3 વાગે ઉઠીએ છીએ. સો ઊંઘ પૂરી નથી થઈ, બહુ જ થાક લાગતો હતો. સો આવીને ઊંઘી ગયા. પછી ડાયરેક્ટ બ્રેકફાસ્ટના ટાઈમ પર જ અમે લોકો ઉઠ્યા, એ બી લેટ ઉઠ્યા. સો ફટાફટ અમે બ્રેકફાસ્ટ કરવા જતા રહ્યા અને પછી પાછા હવે રેડી થઈ ગયા. અને આજે ચેકઆઉટનો ટાઈમ હતો અમારો. સો બેગ ને બધા કપડાં એવું બધું પેક કર્યું ને પછી હવે બેગ એવું તો અમે લોકો રિસેપ્શન પર જ મૂકીને આવ્યા છે. સો એ લોકો મૂકે એવું કંઈ છે નહીં કે આપણે જાતે લઈને આખો દિવસ ફરવાનું. સો અમારી અહીંયાથી કપોડેસિયાથી પાછી ઇસ્તાંબુલ જવાની ફ્લાઇટ તે અહીંયાના રાત્રે છે. સો એ પહેલાં હજુ 12 વાગ્યા છે. તો આજે અમે થોડુંક અહીંયા ફરીએ આજુબાજુ જે કે ફરવા મૂકવાનું બાકી હોય તે. સો જોઈએ જે બી હોય તે. સો સેમ જ છે બધું. આજે બી મસ્ત મજાનો તાપ છે, તમે જોઈ શકો છો અહીંયા. મસ્ત સો મજાના તાપમાં ગરમી બી કેટલી કે બહુ લાગે જ ગરમી લાગે છે એમ તો. સો હું કે મરવાની ક્યાં ફરવાની મજા આવી હે? હે કેવું લાગ્યું? હોટ એર બલૂનની રાઈડ કેવી લાગી તને? એ તો બહુ મજા આવી હે ગઈ. મજા આવી ગઈ? બીક પણ લાગતી હતી યાર. ઉપર હતા ને થોડા તો એમ લાગે એવો વિચાર આવતા હે અચાનક જ લાઈક નીચે પડી જાય તો એવો વિચાર બી આવતા હતા. પણ બહુ મજા આવી ગઈ. લાઈફ ટાઈમ નો એક્સપિરિયન્સ. એક વખત તો આવું લાઈક લેવો જ જોવે પણ એક્સપિરિયન્સ. તો મજા આવી ગઈ હે ને? હા પહેલી વાર પેલી દુનિયાની અજાયબી જેવી જોઈએ. પેલું એક સપનામાં આપણે પેલું સપનું જોતા હતા ને કે ટીવી પિક્ચર સિરિયલોમાં કે આવું હેટર બોલ હોય ને બધા ઉપર જાય તો આ સાલું સપનું જેવું જ કહે કે સપનું જ જેવું પૂરું કર્યું એવું છે કે હા. પણ બહુ જ મજા આવી ગઈ. કેટલા ટાઈમથી આવવાની તો ઈચ્છા હતી કે જોવા જવું છે એમ. તો ફાઇનલી પૂરું થઈ ગયું. સો જોઈએ આજે બી કશે જવાનું થાય તો જઈએ, નહીં તો પછી સાંજે રાતની ફ્લાઇટ પકડીને આપણે ઇસ્તાંબુલ જવાનું છે. 5 વાગે તો અહીંયાથી નીકળવું પડશે સાંજના. એ જ. સો હવે જોઈએ અહીંયા કઈ હોય તો. અમારી પાસે 3-4 કલાક છે. કલાક જ છે આપણી પાસે. જોઈએ ચાલે. સો ફાઇનલી કેવું છે કે આટલા દિવસ તો માર્કેટ નહોતો લાગતો અહીંયા. પણ સો આજે શાકભાજી ને એનો બધો મસ્ત મજાનો માર્કેટ લાગ્યો છે સ્ટ્રીટોમાં. સો તમને બતાવું, જોઈ શકો છો તમે. પેલા દિવસે તો એક જ પેલો તરબૂચ વેચવાવાળો હતો. પણ આજે તો જોઈ શકો છો લસણ ને બધું ફ્રૂટ્સ બધા અલગ અલગ મળે છે. બધી શાકભાજી ને એવું બી મળે છે. મેં તો કેળા ને સફરજન હોતો હતો પેલા દિવસે પણ મળ્યા નહીં. આજના દિવસ આ લોકો મેળો ભરાતો શું કહેવાય બજાર જેવો લાગેલો છે અહીંયા. આપણે જો નોર્મલ આપણે હોય છે ટેન્ટ બેન્ટ લગાવીને તમે જોઈ શકો છો. બધા ફ્રૂટ્સ ને હા જો ડુંગળી ને એવું બધું મળે છે. બધા ફ્રૂટ્સ એવું મળે છે. રીંગણ બીંગણ ને તમે જો શાકભાજી આ કોથમરી ધનિયા ને બધું જ મળે છે. લીલી ડુંગળી ને કોબી ને આખો આ બાજુ સીધો તે બાજુ માર્કેટ છે ને બાજુ કપડાઓ બી મળે છે. હા દ્રાક્ષ ને બધું જ છે ભાઈ. હોય બહુ મસ્ત છે ને. આ પહેલા દિવસ આપણે બધું જ છે. આ પહેલા દિવસે તમે કેળા ને બધું લઈ લેતે. આગળ મહિલો ને આ બાજુ કપડા એવું બધું મળે છે, જોઈ શકો છો. અહીંથી કઈ લઈએ આપણે ખાવા. આ બાજુ બી ઘણી વસ્તુઓ મળે છે. આ બાજુ કપડાનું એવું બધું મળે છે. આપણે જેવી રીતના આપણે નોર્મલી ઇન્ડિયામાં ને ઘણી બધી જગ્યાએ આવી રીતના મળતું હોય તો એવી રીતના મળે છે, જોઈ શકો તમે. સો ફાઇનલી અમે લોકો તરબૂચ લઈ લીધો છે મેં તો ખાવા સારું મસ્ત મજાનો. મસ્ત લાગે છે. મસ્ત છે.
એકદમ સ્વીટ. એકદમ મીઠું છે પણ થોડું ગરમ છે પણ ચાલે. હા તો એને કે જો ત્યાં દેખાય નમસ્તે ઇન્ડિયા, ત્યાં રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ પેલી. અહીંયા શૂઝ ને એવું બધું બી મળે છે, કપડા. અમે તો આજે સ્ટ્રીટ માંથી બહાર નીકળ્યા ને તો હું તો મેં કીધું હે આજે તો માર્કેટ ભરાયું એવું લાગે છે. આજે કયા વાર છે? આજે કયા વાર? મંગળવાર, બુધવાર. આજે બુધવાર ઇન્ડિયામાં હોય ને, બુધવારી બુધવારી. બજાર ભરાતો લાગે. બુધવારી બજાર અહીંયાનું બુધવારી બજાર. સો અમે બાજુથી માર્કેટ ફરતા ફરતા આવ્યા અને અમારે અહીંથી અને એરપોર્ટ સુધી જવા માટે અમે લોકો બુકિંગ નહોતું કરાવ્યું. ફ્લાઇટની ટિકિટ તો બુકિંગ જ થઈ છે અમારી અહીંથી કપોડિસિયાથી ને ઇસ્તાંબુલ જવા માટેની. પણ તમે હોટલથી એરપોર્ટ જવા માટે અમે લોકોએ બુક નહોતું કરાવ્યું. સો અમે લોકો અહીંયા આવ્યા છે તો તમને બતાવું કે કઈ રીતનું અહીંયા હોય છે. સો અહીંયા તમે લાઇનમાં જોઈ શકો છો કેટલી બધી ઓફિસ છે પછી ટ્રાવેલ એજન્ટની. સો અહીંથી અમે લોકોએ પેલું શું કહેવાય કે શટલ બુક કરાવી છે અહીંથી ને એરપોર્ટ જવા માટેની. અને એના સિવાયની બી ઘણી બધી સર્વિસ છે અહીંયા તમે જોઈ શકો છો કે હોટ એર બલૂનની રાઇડ્સ પછી આજુબાજુ જે જેટલા બી પેલા એટ્રેક્શન પોઈન્ટ છે સો અહીંયા બધા અલગ આટલી બધી ઓફિસ છે તો એ લોકો બધા અલગ અલગ કરાવે છે અને બધી પ્રાઇસ પણ અલગ અલગ રીતે હોય છે. સો અહીંયાથી આપણે બુક કરાવી શકીએ છીએ આવીને પણ. ફાઇનલી અમે લોકો વોક કરતા કરતા ત્યાંથી બસ પકડી હતી બસ સ્ટોપ પરથી અને અમે લોકો શું કહેવાય કે કેસલ જોવા માટે આવ્યા છે અમે લોકો. સો તમે જોઈ શકો છો કે એનું કેસલ કેવું છે. સો આ ઉચીસરનું કેસલ છે તમે જોઈ શકો છો. સો અહીંથી અંદર જવાનું છે. ચાલતા ચાલતા તમે જોઈ શકો છો અહીંયા થોડો બધું માર્કેટ જેવું લાગ્યું છે. આ બધું વસ્તુ મળે છે અને આ કેસલ છે અહીંનું તમે જોઈ શકો છો. પાછળનો વ્યૂ ને જોરદાર છે બધું. અહીંયા બધા રેસ્ટોરન્ટ ને એવું બી છે. સો અહીંયા સુધી આ રીતની બસ ને એવું પણ આવે છે. સો અમે લોકોએ પેલી નોર્મલ સિટી બસ પકડેલી તમને ત્યાં મેન રોડ પર ઉતારી અને ત્યાંથી અમે લોકો પછી ચાલતા ચાલતા આવ્યા. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા. તમને બતાવ્યું અહીંયા નાનું કેફે હતું. સો આઈસ કોફી જેવી લીધી છે પીવા માટે. ભાવે છે ચાલે હવે સારી બનાવી છે એટલે ઠીકઠાક છે. કેફે મસ્ત છે હા બહુ જ મસ્ત છે. જો સો મસ્ત અહીંયા છાંયડો છે કેમ કે આ લોકો બનાવ્યું છે એવી રીતના છે. મસ્ત છાંયડો આવે છે અને મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવે છે. સો તમને મેં કાલે પણ બતાવ્યું હતું કે અહીંયા જે શું કહેવાય કે આજે પેલા પથ્થર જે કે જે ડુંગર જેવા છે એમાં એ લોકોએ શું કહેવાય કે કોતરીને એ લોકો ઘર જ બનાવેલા. પહેલાં એ લોકો રહેતા અહીંયા એકચ્યુઅલમાં રહેતા જ હતા પણ થોડો ટાઈમ પછી હવે એ લોકોએ મૂવ થઈ ગયા પણ એ લોકો રહેતા. તો તમે જોઈ શકો છો આ કેસલ પણ એ રીતનું જ છે આખું આ પથ્થરમાંથી જ કોતરીને બનાવેલું છે અને એમાં બધું હશે આપણે અંદર જઈને જોઈએ. પણ તમે જોઈ શકો છો અહીંથી વ્યૂ કેટલો જોરદાર આવે છે. અહીંયા ઘણી બધી હોટલ્સો ને એવું છે તમે જોઈ શકો છો. અહીં નીચે પણ છે જોરદાર વ્યૂ આવે છે. ધીરે ધીરે અમે લોકો વોક કરતા ચાલતા ચાલતા થોડુંક નજીક આવ્યા. સો અહીં આવીને જો એટલો જોરદાર વ્યૂ આવે છે થોડુંક નજીક આવી ગયા છે આપણે કેસલની નજીક. સો નજીકથી વ્યૂ કંઈક અલગ જ આવે છે. હું તમને બતાવું જોઈ શકો છો તમે. વાવ ખાલી તમે જો આ નજીકથી વ્યૂ છે. અને નીચે બધા અહીંયા પેલા સ્ટોલ નાના નાના લાગ્યા છે તંબુ જ્યાં બનાવ્યા છે મસ્ત. સો અહીંથી વ્યૂ એન્જોય કરવાનું ને એવું બધું છે. જેવું કે આપણે જ્યાં કોફી પીવા કોલ્ડ કોફી ને એવું લીધું ત્યાં બેસીને કેવો વ્યૂ આવતો હતો બસ એ રીતનું અહીંયા પણ છે નીચે તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત છે અહીંયા. અને એનું નાનું પેરાસૂટનું ને એવું સોરી હોટ એર બલૂનનું નાનું બનાવ્યું છે. અહીંયા એક છે એક ત્યાં બનાવ્યું છે તમે જોઈ શકો છો. વ્યૂ જોરદાર છે. હવે થોડાક આપણે આગળ જઈએ. સો ફાઇનલી અમે લોકો અહીંયા એન્ટર થઈ ગયા છે. સો કેસલમાં જવા માટે અહીંથી ટિકિટ લેવાની છે. સો એક પર્સનના 320 લીરા છે. સો અમે લોકોએ 2 ટિકિટ લીધી છે. 640 લીરા થયા છે અહીંયા લીરા ચાલે. 640 લીરા છે. અહીંથી એન્ટર થવાનું છે. લઈ લીધી ટિકિટ? હા ઓકે અહીંથી એન્ટર થવાનું છે. જોઈએ અંદર કેવું છે. સો આ રીતનું છે અંદર તમે જોઈ શકો છો. સો એકચ્યુઅલમાં લોકો પહેલાં આવી રીતે રહેતા. આ બધું પથ્થરનું જે કોતરની કામ છે. સો આ રીતનું બધું પગથિયાની અંદર બધી સગવડ છે. સો આ તો જો કંઈ કેસલ બનાવી દીધું છે જોવા માટે. સો અહીંયા આ લોકોએ રેસ્ટોરન્ટ જેવું બી બનાવ્યું છે નાનું ખાવા પીવા માટે જોઈ શકો છો. આ બધું બનાવે છે. ખાવું હોય તો ખાઈ શકીએ છીએ આપણે. ને બહાર આવી ગયા છે આપણે. સો બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. જોરદાર છે. એ બી જોરદાર દેખાય છે ભાઈ. ઓહ મસ્ત છે વ્યૂ. આજુબાજુ બધી સ્ટોર છે બધા જ્યુસના ને ખાવા પીવાના ને હા બસ એવી રીતના આખું કેસલ છે. બધું આખું પેલું આખું પહાડ જ છે ને કોતરણીથી બધું બનાવ્યું છે ને અંદર બધું હિસ્ટ્રીનું બધું મૂકેલું છે. ને અંદર આ લોકોએ રેસ્ટોરન્ટ નાનું બનાવી કાઢેલું છે. સો ખાવા પીવા માટેનું હોય કોઈ આવે તો આવી રીતના આપણા જેવા. સો ઉપર આવ્યા થોડા. સો અહીંયાથી પણ વ્યૂ બહુ જ મસ્ત આવે છે. તાપ છે બહુ જ તાપ છે. બહુ એટલે બહુ જ ગરમી લાગે છે.
આ બાજુથી તમને વ્યૂ બતાવો, નીચેનો બહુ જ જોરદાર છે, અહીંથી પણ દેખાય છે બધું. અને બધા તમે જોઈ શકો છો કે બધા આજુબાજુ ઘરો છે ને, એ લોકો એટલો જોરદાર સેટઅપ બનાવીને મૂકી રાખ્યા છે ને, ખાવા પીવાના રેસ્ટોરન્ટ એવું જ છે બધા ઘરોને. તો તમે જોઈ શકો છો બધાના ટેરેસ જે કે ધાબા ઉપર એ લોકોએ બધું જોરદાર સિટિંગ એરિયા બનાવી રાખ્યો છે. સો અહીંયા બધા આવે ફરવા તો ખાવા પીવાનું ને બધું હોય છે. નાયરો જે આપણે રસ્તો દેખાય છે, સો એ સાઈડથી આપણે આવ્યા છે. સો અમે અહીંયા શું કહેવાય કે એકદમ ટોપ સુધી નથી જતા, કેમ કે કૃપા થાકી ગયા છે તાપમાં ચાલીને. સો આપણે ઉપર સુધી નહીં જતા, કેમ કે બધું ઉપર નહીં જતા, થાકી ગયા છે એટલે. સો અહીંયા બધું આવું જ છે કે પેલું શું કહેવાય, પથ્થરની કોતરની કામ કરીને બધા રેતા ને બધું એ જ બધું છે. સો હવે પાછા ધીરે ધીરે નીચે જઈએ છે. બહુ જ ગરમી છે ને આ રીતના પગથિયા છે, તો પગથિયા ચડીને આપણે ઉપર સુધી જવાનું છે. સો આપણે અહીંયા સુધી ગયા, પછી હવે પાછા રિટર્ન થઈએ છે. તો તમે જોઈ શકો છો આ બધું સેમ જ હશે. સો અહીંયા લોકો રીતના રહેતા ને બધું શું કરતા એ બધું છે, બીજું કંઈ છે નહીં એટલું કંઈ, પણ તો જોવા જેવું ને જાણવા જેવું છે, બહુ જ સારું છે બધું. સો આ રીતની જે ટેક્સીની વાઇબ આવે છે તમે જોઈ શકો છો. મસ્ત મજાનો રસ્તો છે, બહાર તાપ છે અને ઠંડો ઠંડો પવન આવે છે. અને આ કાકા આમ લોકોને લઈ જાય છે અને મીટરથી લઈ જાય છે. ઉપર મીટરનું બતાવે છે, ખબર નહીં કેટલા લીરા થાય છે. 240 લીરા તો થઈ ગયા અત્યાર સુધી. જોઈએ હવે. સો ફાઇનલી ટેક્સીમાંથી અમે લોકો અહીંયા પાછા આવી ગયા છે નોર્મલી. સો આ રહ્યો એક રેસ્ટોરન્ટ છે મસ્ત, ધ ઇન્ડિયા ગેટ રેસ્ટોરન્ટ. સો અહીંયા બધી ઇન્ડિયન ફૂડ એવું બધું મળે છે. જોઈએ ટ્રાય કરીએ કેવી મજા આવે છે. મસ્ત ઉપર જવાનું છે અને આ દ્રાક્ષનો વેલો છે, દ્રાક્ષ લાગેલી છે મસ્ત મજાની. જોઈએ ઉપર જઈને કેવું ખાવાનું મળે છે અને શું છે. સો મસ્ત બિરયાની ઓર્ડર કર્યું હતું, ચિકનની ગ્રેવીની આઈટમ છે. આ રોટી છે. સો ચપાતી પણ અહીંયા મળે છે. સો ચપાતી એ તંદૂરી રોટી છે, એ લોકો બનાવીને આપી છે. સો ખાઈએ, ટેસ્ટ કેવો લાગે છે જોઈએ. મસ્ત અહીંથી નજારો માણીએ, જોરદાર વ્યૂ આવે છે અહીંથી પણ. આ છે અંદર, આ સિટી મેન સિટી જ છે, તો અહીંથી અમારી હોટલ પર નજીક જ થાય છે. સો પહેલાં અહીંથી મસ્ત ખાઈ લઈએ, પછી જઈએ હોટલ પર, કેમ કે ત્યાંથી અમને પિક કરવા માટે આવવાના છે. સો ફાઇનલી અમે લોકો પેલું શું કહેવાય કે રેસ્ટોરન્ટ પર હતા, રેસ્ટોરન્ટ પર ખાધું અને ત્યાંથી પછી અમે લોકો ટાઈમ થઈ ગયો તો હોટલ પર ગયા. હોટલ પરથી આ લોકો અમને પિકઅપ કર્યું અને ત્યાંથી પછી અમે લોકો એરપોર્ટ પર આવી ગયા છે. સો ફાઇનલી અમે લોકો આવી ગયા છે. હવે અહીંથી એન્ટ્રન્સ થવાનું છે. સો લગેજ લઈને હવે એન્ટર થઈએ. સો ફાઇનલી અમે લોકો આવી ગયા છે. સિક્યુરિટી ચેક થઈને અંદર, અને આ ડોમેસ્ટિક છે, એરપોર્ટ નાનું છે. તો આ રીતનું સિટિંગ એરિયા છે. જ્યારે આવ્યા ત્યારે અમે તમને બતાવી દઉં કે નાનું એરપોર્ટ છે, લાઈક ડોમેસ્ટિક એટલે નાનું થવાનું. સો અમને અહીંયા 2 દિવસ થયા. પહેલા દિવસે તો અમે લોકો ફોટોશૂટ કરવા માટે ગયા હતા, સ્પેશિયલ ફોટોશૂટ ને બીજું આજુબાજુનું એક્ટિવિટી ફર્યા, બરાબર છે. અને બીજા દિવસે અમે શું કહેવાય હેટ ઓર બલૂનની રાઈડ માટે ગયા હતા અને બીજી જગ્યાએ વિઝિટ કરી. એ આજના દિવસે એ તમને મેં બતાવી. જે આજે અહીંયા 2 દિવસ કપોટીસમાં કાઢ્યા અમે લોકોએ. સો મેં જે એક્ટિવિટી કરી મેં તમને બધી બતાવી. અને આ હેટ ઓર બલૂનની રાઇડ્સ વાળું જે છે એ પેલું શું કહેવાય, દુનિયાની અજાયબી જેવી હતી. ને એક પેલું એક સપનું જ જેવું હતું અમારું, કેમ કે આપણે બધા વિડીયોઝ છે, ફોટોઝ છે, મૂવીઝમાં જ જતા હતા. હા, જોઈ હોય નહીં, આપણે જોતા હતા. સો આપણે પહેલી વાર લાઈવ જોયું. સો બહુ જ પેલો શું કહેવાય કે એક્સપિરિયન્સ અમારો સારો હતો. બહુ જ મજા આવી અમને, કે આમ અજીબ લાગ્યું થોડુંક, પણ તો એક અચાઈબી હતી એટલે આમ જોવાની કંઈક અલગ જ મજા આવી. હોટેલમાં બેસવાનું ને કંઈક અલગ જ એક્સપિરિયન્સ હતો અમારો. સો તમે પણ આવી શકતા હો તો આ જગ્યાએ તમે આવો ને મજા આવશે તમને પણ. ને અમે થોડા ટાયર્ડ છે, થાકી ગયેલા છે, કેમ કે કન્ટિન્યુ આજે 3જો દિવસ છે. એવરી મોર્નિંગ 3 વાગે ઉઠીએ છે અને રાત્રે લેટ થઈ જાય છે સુવામાં. સો થાકી ગયા છે બહુ જ અમે લોકો. ફરી લઈએ. હા, તો બહુ થાકી ગયા છે. પણ હવે અહીંથી અમે લોકો ઘરે રિટર્ન નહીં જતા, હજી અમે લોકો ઇસ્તાંબુલ જઈએ છે. સો ઇસ્તાંબુલ પણ બધી ઘણી જગ્યા છે ફરવાની. સો ત્યાં જાઉં છું હું, તો હું ત્યાંના પણ વિડીયોઝ કે જે બી એક્ટિવિટીઝ કરીશ તો હું બતાવીશ તમને. સો અહીંથી ફ્લાઇટ પકડીને અમે જઈએ છીએ ઇસ્તાંબુલ. સો ફાઇનલી ફ્લાઇટ આવી ગઈ છે અને અમે અંદર બેસવા જઈ રહ્યા છીએ. સો તમે જોઈ શકો છો હવે અહીંથી આપણે ઉડાન ભરીશું ઇસ્તાંબુલની. સો આપણે હવે મળીએ ઇસ્તાંબુલ જઈને. સો ફાઇનલી અને સેફલી અમે લોકો ઇસ્તાંબુલ લેન્ડ થઈ ગયા છે. સો હવે બહાર નીકળીએ છીએ. અમે લોકોએ ટેક્સી બુક કરી છે અહીંથી હોટલ પર જવા માટે. સો આઈ થિંક એ લોકો બહાર અમારી વેઇટ કરતા હશે. સો અહીંયાથી એક્ઝિટ થવાનું છે અને પછી અહીંયા બહાર વેઇટ કરતા હશે. સો જોઈએ, અને ત્યાંથી ટેક્સીવાળા વેઇટ કરતો હોય ત્યાંથી અમને હોટલ પર ઉતારશે. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. સો અમારો 38 નંબર છે. સો એ હવે ઘણી બધા છે, હવે ટેક્સી બુકિંગવાળા છે, તમે જોઈ શકો છો. સો અહીંથી આ લોકો આપણને લઈ જાય છે.
રૂમ પર આવી ગયા છે અમે લોકો. સો આ લિવિંગ રૂમ છે મસ્ત મજાનો, અને આ સાઈડ આવે તો આવું કિચન છે, પછી આ વોશિંગ મશીન એવું છે, અહીંયા બાથરૂમ છે, અને એવા બેડ છે. સો આવી રીતના છે. તમે જોઈ શકો છો. સો મસ્ત મજાનું છે. સો બહારથી વ્યૂ કેવા આવે છે, બહારનો વ્યૂ કેવા આવે છે? બહાર સ્ટ્રીટ છે. ઓકે, સો બહાર આ રીતની સ્ટ્રીટ છે, તમે જોઈ શકો છો. સો બહુ જ થાકી ગયા છે, હવે ફ્રેશન અપ થઈએ અને પછી ડાયરેક્ટ સૂઈ જ જઈએ. સો હવે આપણે કાલે સવારે મળીશું. બાય બાય, ગુડ નાઇટ.